ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અમે અત્યારે પહોંચ્યા છીએ માણેકવાડા. અમારે જવાનું જુનાગઢ અને અહીંયા રસ્તામાં કર્યો છે હોલ. આ બધા ગયા છે અહીંયા ભજીયા ખાવા માટે અને હવે હું જાઉં છું. તો મેરેજ પતી ગયા અને અમે હવે નીકળી ગયા છે જુનાગઢ જવા માટે. તો આ બધા જો અહીંયા અંદર ગયા છે. અહીંયા મસ્ત ભજીયા મળે છે, ઓર્ડર આપીએ પછી બનાવી આપે છે ઓલા કાકા. ચાલો તો તમારે બી ભજીયા ખાવો હોય તો આવો માણેકવાડા. મારી ચા નહીં, આ બે છે ને રસિયા ચા નો. જો આ ગ્રેસી ને રિયાન બે ચા પીશે, આપણે ભજીયા. ઈ ફોટા પાડે તડકે બી ગયા ટેબલ પર. હાલ આ પ્રિયંકા ઘરેથી ડુંગળી લઈને આવી છે. ક્યાંક જાવ નહીં, આવા કામ તો આડ આવે જ કા. ડુંગળી કાપવા દે એટલે તમે અહીંયા આવો તો ડુંગળી આરે લઈને આવજો, ખાવું હોય કા લઈને આવજો. જે ભજીયા ખાવા આવો તો અહીં ગરમા ગરમ ભજીયા બને છે. મેથી ના છે. આગળ પછી બીજું કંઈ ખાશો કે તમે આમાં આમાં ધરાઈ જશો? હા, તો અમે એકવાર ખાધા હતા ને પછી અમે બીજી વારે ખાધા હતા. એ ગરમા ગરમ ગ્રીસી ઢોળે નહીં. એવો એવો બધા ઉપાડ કરવા માંડ્યા ભજીયા ઉપર. મસ્ત ગાંઠિયા શું હે ને, મને આમ ભાવતા નથી પણ મસ્ત વણેલા ગાંઠિયા. ભજીયાનો પ્રોગ્રામ પતી ગયો, ગાંઠિયા ઉપર પતી ગયું બધું. એ અમે ટેસ્ટ કરવા જ લીધા હતા કેમ કે પછી આગળ આપણે છે હજી પ્રોગ્રામ બાકી છે એટલે. ગ્રીસી આ બે જ્યાં હોય ને ચા ને પડીકા ગોતી જ લે છે. પણ રિહાન તાર કેટલા ખાવાના છે પડીકા? હવે ન લઈ દેતા એક. એ બેનું જીવન પડીકા ઉપર છે. ક્યાં આવ્યા છે? ભક્ત સેલૈયા ધામ શેઠ સગાળ શાહ કા એવું કંઈક છે ને. હા, સેલૈયાની જગ્યા જઈએ છે અહીંયા અંદર. અહીંયા મંદિર છે શેઠ સગાળ. આ બધા જાય છે આગળ આગળ તો પાણી તરે એમ. અલા સોરી, ઓલી ખાંડણી તો નથી ને? ઓલું પથ્થર ડૂબે ને એમ. જુનાગઢમાં એન્ટ્રી થઈ ગઈ છે. જો બધા માર્કેટમાં ચશ્મા લેવા માટે વાહ. અને અમે લોકો બે માટે
હજી તારે આ લેવાની છે? વાહ, આ બે જણા જો રાજુ બન ગયા જેન્ટલમેન. જામફળ આપણે ફોન ચાલુ કરે ને કોડ હોય કોડ તરબૂચ છે. હા તરબૂચ હા ઉપર કોટનો કે બે રેડી. ટિકિટ અહીંથી ટિકિટ લેવાની ખબર નહીં ટાઈપ લાય બે આપ કાનું હાલ લો બેલ્ટ પહેરો. અહીંયાથી આવી ટિકિટમાં બેલ્ટ આપ્યા આવી જાય એટલે આરામથી રબડના છે. તેને ઓરેન્જ કલરનું બેલ્ટ આપ્યું હે એ પડી ન જાય. હાલ આવો અહીંથી આપણે ઉપર નથી જવાનું ને અહીંથી આપણે જવાનું છે આગળ ઉપર કોટ. હજી તમે અંદર એન્ટ્રીસ કરીશ ચાલી ન શકતા તો એ ગાડી પણ તમે કરાવી શકો છો. ઉપરકોટ જંકશન અહીંયા ટ્રેનમાં તમારે બેસવું હોય તો અહીંથી ટિકિટ લઈને જોવાનું આગળ. અમારે બધા પાછળ છે ખબર નહીં બેસવાનું છે કે નહીં. આવે છોકરાઓને બેસવાનું છે તો હમણાં લઈશું ટિકિટ. અહીંથી જવાનું ઉપર સામે પણ અહીંથી આમ આખું જુનાગઢ દેખાય જો મસ્ત ઉપરથી. આપણે આમ જવાનું કઈ બાજુ સીધા સાયકલ લઈને જવું હોય તો આ પેલો રસ્તો ત્યાંથી જવાનું. ના ગ્રેસી પડી જઈશ. એક કરે ને બીજાને કરવાનું છે. પડતી નહીં ઉપર નહીં આવવાનું. આપણે ઓ માય ગોડ અચ્છા મોટી તોપ ये छोटी ये मोटी. વાહ અહીંથી ઉપરથી લોકેશન જોઈએ. એ ગ્રેસી હા જુનાગઢ આવડું મોટું છે નહીં ગ્રેસી? તમે આવો અહીંથી આખું જુનાગઢ દેખાય છે આમ તો. હે તમે આયા નથી આવ્યા કોઈ દી? ઉપરકોટ બહુ નાના હતા ત્યારે આવ્યા હતા. કેટલા વર્ષો થઈ ગયા પછી જોયું નથી આ વિડીયોમાં તો. વાહ એ લીધી અમે તો બતાવી. આ રિયલ છે કે એમને ખાલી બનાવીને મૂકી છે? હે આ સાચી છે કે એમને ખાલી બનાવીને મૂકી? ના હવે સાચી જ હોય ને હું બનાવી. નાની મને એવું લાગે છે કોપી કરીને ખબર નથી આપણને કંઈ. બૌદ્ધની ગુફાઓ અહીંથી આમ જવાનું નીચે. અહીંથી આમ સીડીઓ ઉતરીને હજી મેં નવું કરી લીધું કે ત્યાં જવાનું. જો અહીંયા મસ્ત ગુફા અહીંથી તો મસ્ત લોકેશન છે આમ જો. અહીંથી આમ છે નીચે અમે ઉપરની સાઈડ આવ્યા છીએ. આમાં ભૂલા પડ્યા હોય તો મળીએ ને મને લાગે. ભૂલૈયા જેવું છે અહીંથી. સમજો મામુની દશા કા. હા તું ઇંગ્લિશમાં તું કાંઈ પણ બોલીશ ગ્રેસીને ખબર પડી જાય. કેટલી શાંતિ છે અહીંયા. આપણી સિવાય કોઈ નથી. બોલીએ તો આમ પડઘા પડે છે. બધું પથ્થરમાંથી બનાવેલું છે. જુનાગઢ એટલે જુનાગઢ. નવું ઘર બનાવ્યું પ્લાસ્ટર કરવાનું બાકી છે હજી ખાલી. મારી બેનું ફોટોશૂટ પતી ગયું હતું.
પાછા ઉપર હતા ને ત્યાં અહીંથી આમ બીજી બાજુ હા જાઓ મામુ ભાઈ જાઓ અહીંથી આમ ઉપર જવાનું છે હજી આ સીડીઓ આપી છે ને અહીંથી આમ ઘડી તો જોઈ લે જરીક ત્યાંથી જ્યાં સુધી ગઈ છે મને એવું જ લાગ્યું આમાંથી પડ્યા હોય તો સોલાઈ જાય કબૂતરના પોપટના બધું ઉડે છે અહીંથી અંદર જાઉં છું ગુફા છે ખબર નથી મને બહુ અહીંયા ઉપર કોટાવો એટલે ચાલવાનું થાય કેપેસિટી હોય તો જવાય જો માણસોના ચશ્મા બસમાં બધું પડી જાય છે એટલે મનથી અહીંયા કૂવો છે આ તો એટલે ત્યાંથી દેખાશે એ ઓલા ઉતરી ના ગયા ને નીચે અહીંથી દેખાય છે અલ્યા જરા સાંભે અહીંથી ન્યા છે પહોંચી ગયા એ અંદર નીચે છે પાણી હિંચકા હારા જ નહીં અહીંથી ચડીને ઉતરીને થાકી જાય એટલે બી જવાના અહીંયા સીધા એકદમ શાંત વાતાવરણ અનાજના કોઠાર ઉપર કાચ ફિટ કરી દીધા છે અહીંથી આમ તો બધું પેક કરી દીધું છે અંદર અંદર ઝાડો આવી ગયો છે કહેવાય સ્ટોરેજ આપણે ગામડા શું કહેવાય સિટીમાં કા પ્રિયંકા અને આપણે ગામડાના દેશી માણસો કોઠી ગઈ કોઠાર અમે આટલું ફેરન તો હાલી હાલીને થાકી ગયા છે કે થાબડા ઓછું કે અને હજી આગળ જવાનું આપણી કેપેસિટી એટલી બધી નથી નજીક ચાલો જઈએ આગળ આ બધા મંડા દોડવા એટલે જવું જ પડશે બધાને પાછળ પાછળ દોડવું પડશે હવે વધારે નથી હાલવાનું થોડાકમાં ફરીને આપણે પાછા એ બધી પઝલ આપી છે જો હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાટા છીનમાં લાવે પાણી એ સોરી આ અલગ છે હો જો તમે ગુજરાતી સંસ્કૃતિ પર કરો છો તો 50 માર્ક મળે ખુશી બેલ વગાડો વગાડ બેલ ખોટી રીતે વગાડો એટલે ન વાગે આગળનું વાંચું ન થાય તો સીધા બેલ આવી દો આમાં 50 જ છે બરોબર આ હું લખું મામાનું ઘર કે એટલે દીવો મળે એટલે દીવો મે તો દીઠો મામો લાગે મીઠો મામો એટલે તો કડવો લાગે છે મીઠો નહીં તાર ફેવરેટ એમ કોણ મામા મામુ ફેવરેટ નહીં क्या पोएम फेवरेट અત્યારે હાઈટ થી વધારે પડતું જીગું વહી ગયા અંદરથી તારે તો વાંકો વળવું પડે ભાઈ ભૂલ ભૂલૈયા જેવું બધી બાજુ દરવાજા અને ગુફા રાજાનો મહેલ આ બેને જ મજા પડી આ મહેલનો બીજો માળ છે અહીંથી પહેલાં અમે ગયા હતા એ અંદર હતું હવે આ ઉપરની સાઈડ આ બધું અંદરનું છે મહેલની અંદર અહીંયા મેરેજનું ફોટોશૂટ ચાલે જો એક કપલ છે જો અહીં પણ ફોટોશૂટ એમ થયો તમારે જો કોઈને ફોટોશૂટ કરવું હોય તો આવો જુનાગઢમાં ગજબનું લોકેશન છે જુનાગઢમાં રહેતા હોય તો એ લોકોને ફાયદો છે
મુંબઈમાં એક મીટિંગ બોલાવી જૂનાગઢના બુદ્ધિજીવી લોકોની. મુંબઈની અંદર મીટિંગ બોલાવીને પબ્લિકને કીધું તમે જીઓમાં સેક્રેટરીની સામે વિડ્રો કરો, હથિયાર લઈને એની સામે આવી જાય. એટલે જૂનાગઢની પ્રજા, યંગ લોકો અને બુદ્ધિજીવી લોકો સેક્રેટરીની સામે દીવાનની સામે નવાબને ફોટો ચિતરવામાં. નવાબનો કોઈ રોલ નહોતો. નહીં, એ જ સસ્પેન્ડ કર્યું. ગાઈડ છે, બધું ગાઈડ કરે છે. ચાલો હવે આપણે ચાલો હવે અહીંયા ઉપરકોટ તો જોઈ લીધો. હવે તો વસ્તુ જોવા મળી છે. આ શું છે એ ભાઈ? લીલા કાજુ છે. લીલા કાજુ કાજુ છે અંદરથી આમ. પ્રિયંકા બતાવી દો ઓલું આપ્યું. આ કાળા બી રે ખાઈ જવાને એમ. તો ખાઈ ઘડીક શાંતિ રેક બતા. ક્રેસી અહીં ઊભી રહે છો. લીલા કાજુ ખોલીને કાપીને ખાઈ લેવાને એમ. સિંગની જેમ ફોલવાના. ઓકે અમે લીધા. ચાલો સારા લાગીશ કા? ચાલો લઈ લો. હાલો ખાઈ લો. નરસિંહ મહેતાનો ચોરો. હવે આ અમે નથી જોયું એટલે અહીંયા જોવા આવી ગયા બધા. ક્યાં અંદર? હાલો હવે આવી ગયા છીએ ભવનાથ. આ ભવનાથ ટેકરી છે. અહીંયાથી અમારે અંદર જવાનું પણ બધા ખાય છે. અહીં તો ચારેય બાજુ નકરા વાંદરા છે. મંદિર એવા સીતાતારના પગથિયા ચડીએ છે અમે. ચાલો વાલ. હવે અમે આવ્યા છીએ અહીંયા દામોકુંડ જોવા. પાણીના કુંડ ભરેલા છે. છે ને દામોકુંડ છે. અહીંયા બધા અસ્થિ વિસર્જન માટે અને પરિક્રિયા કરવા માટે બધા અહીંયા આવે. તો એ પાણી તો થોડું ઓલું છે બધું. હા છે જો હવે એથી પાણી ભરી જઈશ. જુનાગઢમાં ફરતા ફરતા અમારે તો સાંજ પડી ગઈ. 6 વાગવા આવી ગયા. 6 વાગી ગયા છે. આ બધા થાકી ગયા છે. અહીં બેસી ગયા છે. ગ્રેસી નથી હાલે ફોટોશૂટ. હાલો તો હવે અમે જઈએ ઘરે. આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.